વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ વંદે માતરમ। તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો જે કમ્પ્લીટ કર્યું છે। હવે આજના લેક્ચરની અંદર આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જે છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા યાની કે ઇમ્પ્રુવમેન્ટ ઇન ફૂડ રિસોર્સિસ। તો હવે આપણે જોઈએ કે આપણે બધા જાણીએ છીએ કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય, આપણે પણ ખોરાક ખાઈએ છીએ અને એ ખોરાકમાંથી આપણને ઉર્જા મળે છે અને ઉર્જા મળે છે તો જ આપણે વર્ક કરી શકીએ છીએ, જેમાંથી આપણને પ્રોટીન છે, કાર્બોદિત છે, ચરબી છે, વિટામિન્સ છે, ખનિજ ક્ષાર છે, આ બધું પ્રાપ્ત થતું હોય। તો આ બધા તત્વોની આવશ્યકતા આપણા વિકાસ અને વૃદ્ધિ, જો આપણે ખોરાક લઈશું, પૌષ્ટિક આહાર લઈશું, પોષક તત્વો એમાંથી આપણને મળશે અને તો જ આપણો વિકાસ અને વૃદ્ધિ થશે। હવે વનસ્પતિ પ્રાણી બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે। હવે મોટે ભાગે આપણને જે ખાદ્ય પદાર્થ છે એ ખેતીવાડી તથા પશુપાલનથી મળી રહે છે। તો આપણે લગભગ સમાચાર પત્રોમાં વાંચીએ છીએ કે ખેતીવાડી કે કૃષિ ઉત્પાદન અને પશુપાલનને વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તો તે શા માટે જરૂરી છે? તો કે આપણે ઉત્પાદનની વર્તમાન ક્ષમતા પર જ કેમ નિર્વાહ નથી કરતા? તો કે ભારતની વસ્તી છે કે જે ખૂબ જ વધારે છે, આપણા દેશની વસ્તી 1 બિલિયન યાની કે 100 કરોડથી પણ વધારે છે અને તેમાં સતત વધારો થતો રહ્યો છે। તો આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયન ટનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે। આ વધારે ભૂમિ પર ખેતીવાડી કરવાથી સંભવિત થઈ શકે, પરંતુ ભારતમાં પહેલેથી ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે, તેથી ખેતીવાડી માટે વધારે ભૂમિ કે જમીનની પ્રાપ્યતા સંભવિત નથી અને એટલા માટે આપણે પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે। હવે અત્યાર સુધી પાક ઉત્પાદનને વધારવા આપણે પ્રયત્નો કેટલાક અંશે સફળ રહ્યા છે। આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનની અંદર વધારો કર્યો છે અને શ્વેત ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનને વધાર્યું છે, તેમજ તેનું સારું આયોજન પણ કર્યું છે। તો આ ક્રાંતિઓની પ્રક્રિયામાં આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો છે અને આના પરિણામરૂપ આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન થવાની તકો વધી ગઈ છે અને આથી એ અગત્યનું છે કે પાક ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નો, પર્યાવરણ સંતુલિત રાખવું અને પર્યાવરણ જાળવી રાખવાના પરિબળોને નુકસાન ન પહોંચે તેવા હોવા જોઈએ। હવે એટલા માટે જ આપણે જોઈએ તો પશુપાલન અને સપોષણીય એટલે કે નુકસાન ન કરે એવી પ્રણાલીઓને અપનાવવાની આવશ્યકતા છે। હવે પાક ઉત્પાદન વધારીને તેની ગોદામોમાં સંગ્રહ કરવાથી કુપોષણ અને ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી। લોકોને અનાજ ખરીદવા માટે ધનની આવશ્યકતા હોય, ખાદ્ય સુરક્ષા તેના ઉત્પાદન અને પ્રાપ્યતા પર બંને પર આધાર રાખે છે। તો આપણા દેશની મોટાભાગની વસ્તી તેના જીવન નિર્વાહ માટે કેના પર આધાર છે? તો કે ખેતી। તો આ માટે આપણે એની આવક વધારવી જોઈએ કે જેથી આપણે ભૂખની સમસ્યાઓનું સમાધાન થઈ શકે। પછી સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી છે, આંતરપાક પદ્ધતિ છે, સંગઠિત ખેતી છે, વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવી જોઈએ। ઉદાહરણ તરીકે પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેરની સાથે ખેતી વગેરેને પ્રોત્સાહન આપવું જોઈએ। હવે આપણે વાત કરીએ કે પશુપાલનના ઉત્પાદનને કેવી રીતે વધારી શકીએ છીએ? તો કે પાક ઉત્પાદનના સુધારણા જોઈએ કે ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી, જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર, એમાંથી આપણને કાર્બોદિત મળે। કઠોળ જેવા કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરમાંથી આપણને પ્રોટીન મળે। તેલીબિયા તેલવાળા બીજ જેવા કે સોયાબીન, મગફળી, તેલ એરંડા, દિવેલા, રાઈ, અળસી અને સૂર્યમુખીમાંથી આવશ્યક તેલ પ્રાપ્ત થાય। શાકભાજી, મસાલા અને ફળોમાંથી આપણને વિટામિન અને ખનિજ ક્ષાર અને કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત મળે। ઘાસ ચરાનારા પાક જેવા કે બરસી, જવ અથવા તો સુદાન ઘાસના ઉત્પાદન પશુપાલન અને ઘાસચારાના સ્વરૂપમાં થાય છે। હવે પ્રશ્ન એ તમારે હોમવર્કમાં કરીને આવવાનો છે, બરાબર? હવે વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધી પરિસ્થિતિ, તાપમાન, પ્રકાશ અવધિની આવશ્યકતા હોય કે જેનાથી તેઓને સીધી રીતે વૃદ્ધિ પામી શકે અને તેઓનું જીવન ચક્ર એ પૂરું કરે છે। હવે પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે। પુષ્પ સર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત હોય, જેમ કે આપણે બધા જાણીએ કે વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે। કેટલાક એવા પણ પાક છે કે જે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ, જેને આપણે ખરીફ પાક કહેવાય છે કે જેની ખેતી જૂનથી શરૂ કરી અને ઓક્ટોબર મહિના સુધી થાય। કેટલાક શિયાળામાં ઉગાડાય જેને આપણે રવિ પાક કહીએ છીએ, બરાબર છે, કે જે નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી ઉગાડવામાં આવે અને એમાં ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ અને અડદ, બરાબર, ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી છે, બધા રવિ પાક છે। તો તમને પૂછાય કે રવિ પાક અને ખરીફ પાક એટલે શું? બરાબર, તફાવત 2 માર્કમાં પૂછાઈ શકે। હવે વાત કરીએ કે ભારતમાં 1952થી 2010 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો, જ્યારે અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો। આ કેવી રીતે થયો?
તો કે જો આપણે ખેતીમાં સમાયેલ પ્રણાલીઓની બાબતમાં વિચારીએ તો આપણે તેઓને 3 ચરણમાં વહેંચી શકાય. સૌથી પહેલા ચરણમાં બીજની પસંદગી કરવી, પછી પાકની યોગ્ય દેખરેખ રાખવી, ત્રીજા ચરણમાં ખેતરોમાં ઉગેલા પાકની સુરક્ષા, કાપણી, લણણી કરેલ પાકને નુકસાન થવાથી બચાવવું. તો આ રીતે આપણે કરી શકીએ. તો જોઈએ, પાકની જાતિમાં સુધારણા કરો, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. તો ચલો પહેલું એની અંદર જોઈએ સુધારણા કઈ રીતે. તો જો પાકનું ઉત્પાદન સારું થાય તે પ્રયત્નો પાકની જાતિની પસંદગી પર આધારિત છે. પાકની જાતિ એટલે કે જાતો માટે વિવિધ ઉપયોગી લક્ષણ જેવા કે રોગ પ્રતિકારક ક્ષમતા, ખાતર પ્રત્યે પ્રતિચાર, નીપજની ગુણવત્તા, ઊંચું ઉત્પાદનના આધારે આપણે પસંદગી કરી પ્રજનન કરાવી શકાય છે. સંકરણ દ્વારા આપણે ઉમેરી શકીએ છીએ કે જે આપણે ઈચ્છિત લક્ષણો ધરાવતા હોય એને. અને આ સંકરણ વિધિમાં વિવિધ આનુવંશિક લક્ષણોની વનસ્પતિમાં સંકરણ કરાવવામાં આવે છે. સંકરણ કરાવવું એટલે કે બે જાતિ વચ્ચે આપણે પ્રજનન કરાવીએ છીએ અને આ સંકરણ જે છે કે જે બે ભિન્ન જાતિ વચ્ચે એટલે કે અંતરજાતિ અથવા તો એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિ અથવા તો આંતર પ્રજાતિ એટલે કે બે ભિન્ન પ્રજાતિ વચ્ચે કરી શકાય. અને પાક સુધારણાની બીજી રીત એ છે કે જે ઐચ્છિક લક્ષણોવાળા જમીનને ઉમેરવા. આના પરિણામ સ્વરૂપ જનીનિક રૂપાંતરિત પાક યાની કે જેનેટિકલી મોડિફાઈ ક્રોપ, બરાબર, જીએમસી અત્યારે ઘણા જેનેટિકલી મોડિફાઈ ક્રોપ છે આપણને મળે છે. તમે હોમવર્કની અંદર શોધીને આવજો જે કયા કયા છે. તો નવી જાતિઓને અપનાવવા કે સ્વીકારતા કરતાં આવશ્યક છે કે પાકની જાતિની વિવિધ પરિસ્થિતિઓમાં કે જે વિભિન્ન ક્ષેત્રો કે વિસ્તારોમાં ભિન્ન ભિન્ન હોય તે સારું ઉત્પાદન આપી શકે. ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજની પ્રાપ્તિ થવી જોઈએ, બરાબર છે, કે જે અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે. તો સંવર્ધન પ્રણાલીઓ તથા પાક ઉત્પાદનની ઋતુ, ભૂમિની ગુણવત્તા, પાણીની પ્રાપ્યતા પર આધારિત છે. કારણ કે ઋતુકીય પરિસ્થિતિઓ જેવી કે અનાવૃષ્ટિ અને પૂરનું પૂર્વાનુમાન કરવું મુશ્કેલીપૂર્ણ હોય. એટલા માટે જ એવી જાતિઓ વધારે ઉપયોગી છે કે જે વિવિધ બધી ટૂંકમાં આબોહવાકીય પરિસ્થિતિમાં ઉગી શકે. આ રીતે એવી જાતિ બનાવેલી છે કે જે વધુ ક્ષારીય ભૂમિમાં પણ ઉગી શકે. ચલો, વધુ ઉત્પાદન. એકર દીઠ પાકની ઉત્પાદકતામાં વધારો કરવો, પછી એની ગુણવત્તામાં સુધારો કરવો એટલે કે ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા, તેલીબિયામાં તેલની, ફળ અને શાકભાજીમાં સંરક્ષણ અગત્યનું છે. પછી આવે છે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. કે જૈવિક એટલે કે રોગો, કીટકો અને કૃમિ, અજૈવિક અનાવૃષ્ટિ, ક્ષારતા, વધુ પડતું પાણી, ગરમી, ઠંડી તથા હિમપાત પરિસ્થિતિના કારણે પાક ઉત્પાદકતા ઓછી થઈ શકે છે અને આ પરિસ્થિતિઓને સહન કરી શકે તે જાતિ પાક ઉત્પાદનમાં સુધારણા લાવી શકે. પછી પરિપક્વન સમયમાં પરિવર્તન યાની કે પાકને ઉગાડવાથી લણણી, કાપણી સુધી ઓછામાં ઓછો સમયગાળો થાય રીતે આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. એટલે કે ખેડૂત છે એ પ્રતિવર્ષ પોતાના ખેતરોમાં ઘણો પાક ઉગાડી શકે છે. ઓછો સમયગાળો હોવાના કારણે પાક ઉત્પાદનમાં ધન છે એ પણ ઓછું ખર્ચાય. સમાન પરિપક્વન કાપણીની ક્રિયાને સરળ બનાવે અને એ દરમિયાન થનારા પાકને ઓછું નુકસાન થાય. પછી છે વ્યાપક અનુકૂળતા. એટલે કે વ્યાપક અનુકૂળતા એટલે કે અનુકૂળતાવાળી જાતોનો વિકાસ કરી પર્યાવરણીય પરિસ્થિતિઓના પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ થાય અને એક જ જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય. પછી છે ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા કે ઘાસ ચારાવાળા જે પાક માટે લાંબી અને વધુ શાકીય ઈચ્છિત લક્ષણ છે. અનાજ માટે વામન છોડ યોગ્ય છે જેથી આપણે આ પાકને ઉગાડવા માટે ઓછા પોષક તત્વની જરૂરિયાત રહે. પ્રશ્ન હોમવર્કમાં લખીને આવવાના છે. હવે છે પાક ઉત્પાદન પ્રબંધન. હવે આપણે વાત કરીએ કે અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારતમાં પણ ખેતી નાના નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થાય. એટલા માટે જ વિવિધ ખેડૂતો ભૂમિ, ધન, સૂચનાઓ અને તકનીકી પ્રાપ્યતા ઓછી કરવા વધારે છે. ટૂંકમાં ધન અથવા તો આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતોને વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની તકનીકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે અને યોગદાન વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે. અને આ રીતે ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે અને એટલા માટે જ ઉત્પાદન પ્રણાલી પણ વિવિધ સ્તરની હોઈ શકે છે અથવા તો રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ ઉત્પાદન, વધુ રોકાણ ઉત્પાદન, આ રીતે. પછી આવે છે પોષક તત્વોમાં પ્રબંધન. હવે જેવી રીતે આપણને વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની આવશ્યકતા હોય તેવી રીતે વનસ્પતિને પણ હોય. તો વનસ્પતિઓને પોષક પદાર્થો હવા, પાણી, ભૂમિમાંથી પ્રાપ્ત થાય. તો વનસ્પતિ માટે કેટલાક પોષક તત્વો આવશ્યક છે. હવામાંથી કાર્બન અને ઓક્સિજન, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન, બાકીના 13 પોષક તત્વો જેને ભૂમિમાંથી પ્રાપ્ત થાય. તે પૈકી કેટલાક વધુ માત્રામાં જોઈએ છે એટલા માટે તેઓને બૃહદ પોષક તત્વો યાની કે ગુરુ પોષક તત્વો કહેવાય. બાકીની જરૂરિયાત એને ઓછી હોય એટલે એટલા માટે એને લઘુ કહે અથવા તો સૂક્ષ્મ કહીએ છીએ. અહીંયા લખેલું છે, બરાબર, કે હવા, પાણી અને ભૂમિથી પ્રાપ્ત થતા પોષક તત્વો. તો જો આ પોષક તત્વોની ઉણપના કારણે વનસ્પતિ છે પોતાની જો દેહ ધાર્મિક પ્રક્રિયા સહિત પ્રજનન, વૃદ્ધિ અને રોગોની પ્રવૃત્તિ પ્રત્યેને અસર પડે. જો જમીનની અંદર ઓછા પોષક તત્વો હોય તો, બરાબર છે, તો વધારે ઉત્પાદન પ્રાપ્તિ કરવા માટે આપણે એની અંદર છાણિયું ખાતર
અને ખાતરના સ્વરૂપમાં પોષક તત્વોને ભેળવવા આવશ્યક છે. પ્રશ્ન છે હોમવર્કમાં કરીને આવવાના છે. ચલો એમાં પહેલો છે મેન્યુર એટલે કે સેન્દ્રિય ખાતર. કે સેન્દ્રિય ખાતરમાં જે કાર્બનિક પદાર્થ છે એની માત્રા વધારે હોય અને જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે છે. સેન્દ્રિય ખાતરને પ્રાણીઓના મળ અને વનસ્પતિના કચરા ઉઘટન અને વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. એટલે કે જમીનને પોષક તત્વો અને કાર્બનિક જે પદાર્થોથી પરિપૂર્ણ કરે અને ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે છે. અને એના કારણે એની બંધારણમાં સુધારો કરવામાં પણ મદદ કરે કે જેના કારણે રેતાળ જમીનમાં પાણીને રાખવાની જલ સંગ્રહ ક્ષમતા વધારે છે અને ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોથી વધુ માત્રામાં પાણીના નિકાલમાં મદદરૂપ થાય છે. હવે સેન્દ્રિય ખાતરના ઉપયોગમાં આપણે જૈવિક કચરાનો ઉપયોગ કરીએ કે જે પર્યાવરણને રાસાયણિક ખાતરના વધુ ઉપયોગ સામે રક્ષણ આપે. જૈવિક કચરાનો ઉપયોગ ખેતરના કચરાનું પુનઃચક્રણ છે અને સેન્દ્રિય ખાતર બનાવવાની પ્રક્રિયામાં વિવિધ જૈવિક પદાર્થોના ઉપયોગોને આધારે સેન્દ્રિય ખાતરને નીચા વર્ગો વિભાજિત કરે. પહેલું આવે છે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. કમ્પોસ્ટીકરણની ક્રિયામાં ખેતીના નકામો પદાર્થ કે પશુઓના મળમૂત્ર, શાકભાજીની છાલ તેમજ કચરો, પશુઓ દ્વારા તજાયેલો ચારો, ઘરગથ્થુ કચરો, સુએજ, પછી આ બધું એની અંદર આપણે સડવા દેવામાં આવે ને આને આપણે કમ્પોસ્ટિંગ કહીએ. કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ વધારે પ્રમાણમાં હોય છે અને કમ્પોસ્ટને અળસિયા દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીઓના ત્વચાયેલા પદાર્થોને તરત જ વિઘટનની ક્રિયા દ્વારા બનાવવામાં આવે જેને આપણે વર્મી કમ્પોસ્ટ કહીએ. બીજું આવે છે લીલું જૈવિક ખાતર. એટલે કે પાક ઉગાડતા પહેલાં ખેતરોમાં કેટલીક વનસ્પતિ જેવી કે શણ અથવા તો ગુવાર વગેરે ઉગાડાય, પછી એના પર હળ ચલાવી એને ભૂમિમાં ભેળવી દેવામાં આવે એટલે કે લીલા જૈવિક ખાતરમાં પરિવર્તિત થાય અને ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરવામાં આવે. હવે આવે છે ખાતરો એટલે કે ફર્ટિલાઇઝર્સ. હવે એક ખાતર છે કે જે વ્યાવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલ વનસ્પતિ પોષક દ્રવ્ય છે. ખાતર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આપે અને આના ઉપયોગથી આપણે સારી વનસ્પતિ વૃદ્ધિ છે એ થાય અને સ્વસ્થ વનસ્પતિઓની પ્રાપ્તિ થાય અને વધારે જો ઉત્પાદન માટે ખાતરનો પણ ઉપયોગ થાય પરંતુ તે આપણને આર્થિક દ્રષ્ટિએ મોંઘું પડે. તો ખાતરનો ઉપયોગ વધુ ધ્યાનથી કરવો જોઈએ અને તેના સદુપયોગ માટે તેની યોગ્ય માત્રાને યોગ્ય સમયે અને ખાતર આપતા પહેલાં અને એ પછીની સાવચેતીઓને સ્વીકારવી જોઈએ. ઉદાહરણ તરીકે ક્યારેક ખાતર છે એ વધારે પડતી સિંચાઈના કારણે પાણીની સાથે વહી જાય છે અને વનસ્પતિઓ તેમનું પૂરતા પ્રમાણમાં શોષણ નથી કરી શકતી અને ખાતરનું આ વધારાનું પ્રમાણ જલ પ્રદૂષણનું કારણ બને. જેમ કે આપણે વાત કરી કે જે સતત જો ઉપયોગ કરીએ ખાતરનો તેની ફળદ્રુપતાને પણ ઘટાડે. સામે એના ગેરફાયદા પણ છે કારણ કે કાર્બનિક પદાર્થોની પુનઃ પ્રાપ્તિ નથી થઈ શકતી. આનાથી સૂક્ષ્મજીવો એના જીવનચક્રમાં અવરોધ થઈ અને ખાતરના ઉપયોગ દ્વારા પાકનું વધારે ઉત્પાદન ઓછા સમયમાં પ્રાપ્ત થઈ શકે પરંતુ જમીનની ફળદ્રુપતાને કેટલાક સમય નુકસાન થતું પહોંચાડે જ્યારે જૈવિક ખાતરના ઉપયોગથી થતા લાભ છે એ લાંબા સમય માટે છે. બરાબર. પ્રશ્ન હોમવર્કમાં હવે વાત કરીએ કે કાર્બનિક ખેતી કરવાની એક પદ્ધતિ છે કે જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક, નીંદણનાશક વગેરેનો ઉપયોગ ખૂબ જ ઓછો કે બિલકુલ નથી થતો અને આ પદ્ધતિમાં વધુમાં વધુ કાર્બનિક ખાતર જે ખેતીના નકામા પદાર્થોનું પુનઃચક્રીયકરણ, જૈવિક પરિબળો જેવા કે નીલહરિતનું સંવર્ધન, જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે. લીમડાના પર્ણ, હળદરનો વિશેષ રૂપે જૈવિક કીટનાશકોના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય છે અને કુશળ પાક ઉત્પાદન પદ્ધતિ માટે મિશ્રિત ખેતી, આંતરપાક પદ્ધતિ અને પાક ચક્રણ અથવા પાકની ફેરબદલી બરાબર છે જે આપણે આગળ ચર્ચા કરેલી હતી તે આવશ્યક છે અને તે પાક તંત્ર, કીટક, જંતુ અને નીંદણનું નિયંત્રણ કરે અને પોષક તત્વો પણ આપે. એના પછી છે સિંચાઈ એટલે કે ઇરિગેશન. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત છે અથવા તો મોટાભાગના વિસ્તારોમાં પાકનું ઉત્પાદન સમયસર વર્ષા ઋતુ આવવાના લીધે અને વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય વરસાદ અથવા એના પર આધારિત છે. એટલા માટે ઓછો વરસાદ થવાના લીધે પાક ઉત્પાદન ઘટ્યું છે. પાકની વૃદ્ધિ નિયત સમયગાળામાં યોગ્ય સમયે સિંચાઈ કરવાથી એના ઉત્પાદનમાં વધારો થાય અને ખેતી ઉપયોગી ભૂમિને સિંચાઈ કરવા માટે ઘણા બધા ઉપાયો છે. ભારતમાં પાણીના અનેક સ્ત્રોત છે અને વિવિધ પ્રકારની આબોહવા છે. તો ચલો આપણે જોઈએ કૂવા, નદી અને તળાવ. હવે કૂવાની વાત કરીએ તો કૂવા બે પ્રકારના હોય. એક નળ કૂવા હોય એટલે કે ટ્યુબવેલ હોય, એક ખોદેલા કૂવા હોય. ખોદેલા કૂવા દ્વારા ભૂમિગત પાણીના સ્તરમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે અને નળ કૂવામાં પાણી ઊંડા જળ સ્તરોમાંથી કાઢવામાં આવે છે અને આ રીતે આપણે સિંચાઈ માટે પાણીને પંપ દ્વારા કાઢવામાં આવે. પછી છે નહેરો. તો કે આ સિંચાઈનું એક મોટું વિસ્તૃત અને વ્યાપક તંત્ર છે એટલે કે આમાં પાણી એક કે વધારે જળાશય તો નદીમાંથી આવતું હોય અને નહેરોમાંથી શાખાઓ દ્વારા નીકળે કે જે વિભાજિત થઈ ખેતરમાં સિંચાઈ કરવામાં આવે. હવે વાત કરીએ તો નદીના પાણીને ઉંચકવાની પ્રણાલી.
જે વિસ્તારોમાં જળાશયોમાંથી પાછું ઓછું પાણી મળવાના કારણે નહેરોના વહેવા અનિયમિત અથવા તો અપૂરતા હોય ત્યાં પાણીને ઉપર કે નીચે લઈ જવા માટેનું તંત્ર કે પ્રણાલી વધારે ઉપયોગી બને. નદીઓના કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ કરવા માટે નદીઓમાંથી સીધું પાણી મેળવવામાં આવે. ચલો વાત કરીએ એની અંદર આપણે તળાવ. તો નાના જળાશયો કે નાના, તો આપણે જોયું કે નાના જળાશયો કે જે નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ કરે કે જે તળાવનું સ્વરૂપ છે એ ધારણ કરી લે છે. તો ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે આપણે આધુનિક રીતો જેવી કે પાણીનો સંગ્રહ અને પાણીની વહેંચણીનું યોગ્ય પ્રબંધન દ્વારા ઉપયોગ કરવામાં આવે. એટલા માટે આપણે નાના નાના બંધ બનાવવામાં આવે કે જેનાથી ભૂમિ જળોમાં વધારો થાય. અને આ નાના બંધ છે કે જે વરસાદના પાણીને વહેતું અટકાવે અને ભૂમિનું ધોવાણ પણ ઓછું કરે. એના પછી આવે છે પાકની રીતો યાની કે ખેતીની રીતો. હવે આપણે વધારે જો લાભ મેળવવા માટે એની વિવિધ રીતોનો ઉપયોગ કરી શકાય કે મિશ્રિત કે મિશ્ર પાકમાં 2 અથવા 2 થી વધારે પાકને એક જ ખેતરમાં એક જ સાથે ઉગાડવામાં આવે, જેમ કે ઘઉં, ચણા અથવા તો ઘઉં, રાઈ અથવા તો મગફળી, સૂર્યમુખી. આના લીધે નુકસાન થવાની સંભાવના ઓછી થાય કારણ કે એક જ પાક નાશ થઈ જવાને લીધે બીજા પાકના ઉત્પાદનની આશા આપણને જાગૃત રહે. આંતરપાક ઉછેર પદ્ધતિમાં 2 અથવા કે 2 થી વધારે પાકને એક સાથે એક ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉગાડાય છે. કેટલીક હરોળમાં એક પ્રકારનો પાક તેને એકાંતરે આવેલી બીજી હરોળ કે ચાસમાં બીજો પાક, ઉદાહરણ તરીકે સોયાબીન, મકાઈ અથવા તો બાજરી, ચોળા પાકની પસંદગી એ પ્રકારે કરાય કે તેઓમાં પોષક તત્વોની આવશ્યકતાઓ ભિન્ન ભિન્ન હોય કે જેથી પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે. અને આ વિધિ દ્વારા જંતુ અથવા રોગોને એક જ પ્રકારના પાકને બધી જ વનસ્પતિઓમાં ફેલાતી રોકી શકાય અને આ પ્રકારે આપણે પાકનું સારું ઉત્પાદન મેળવી શકીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો. હવે કોઈ એક ખેતરમાં ક્રમવાર પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર વિવિધ પાકને ઉગાડાય તેને આપણે પાકની ફેરબદલી કહીએ. 1 માર્ક્સમાં પૂછાય પાકની ફેરબદલી એટલે શું. હવે વાત કરીએ કે પ્રબળતા અને પરિપક્વન સમયગાળા પર આધારિત વિવિધ પાકનું સંમિશ્રણ કરવા માટે પાકની ફેરબદલી અપનાવવામાં આવે છે. એક કાપણી પછી કયા પાકને ઉગાડવો જોઈએ તે ભૂમિની મૃદુતા અને સિંચાઈની પ્રાપ્યતા પર આધાર રાખે છે. અને જો પાકની ફેરબદલી યોગ્ય રીતે કરવામાં આવે તો 1 વર્ષમાં 2 અથવા તો 3 પાક દ્વારા સારું ઉત્પાદન આપણે મેળવી શકાય છે. બરાબર છે. ચલો તેના પછી છે પાક સુરક્ષાનું પ્રબંધન. કઈ રીતે પ્રોટેક્શન કરી શકીએ? ક્રોપ પ્રોટેક્શન મેનેજમેન્ટ. તો કે ખેતરોમાં પાકને નીંદણ, કીટક, જંતુ અને રોગોથી નુકસાન થતું હોય, જો યોગ્ય સમયે નીંદણ તથા જંતુઓનું નિયંત્રણ ન કરવામાં આવે તો ખૂબ જ તેને નુકસાન થાય. નીંદણ ખેતી ઉપયોગી ભૂમિમાં આવશ્યક વનસ્પતિ છે. ઉદાહરણ તરીકે ગાડરિયું છે, પછી ગાજર ઘાસ છે, પાર્થેનિયમ, પછી મોથા છે, બરાબર, જેને આપણે સાયપેરિનસ રોટુન્ડન્સ કહીએ. તે નીંદણ ખોરાક, સ્થાન અને પ્રકાશ માટે સ્પર્ધા કરે અને નીંદણ પોષક તત્વો પણ મેળવે છે કે જેનાથી પાકની વૃદ્ધિ ઓછી થઈ જાય છે. બરાબર છે. તો નીંદણને આપણે પછી ખેતરોમાંથી કાઢી નાખીએ છીએ. સામાન્ય રીતે કીટ જંતુઓ 3 પ્રકારે વનસ્પતિ પર આધાર રાખે. પહેલું તે મૂળ, પ્રકાંડ અને પર્ણને કોતરી નાખે. બીજું તે વનસ્પતિના વિવિધ ભાગોમાંથી કોષોનો રસ યાની કે કોષરસ ચૂસી લે. અને થર્ડ વન કે તે પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે. આ પ્રકારે તે પાકને ખરાબ કરી નાખે છે અને પાકની ઉત્પાદકતાને ઘટાડે છે. તો વનસ્પતિઓમાં રોગ, બેક્ટેરિયા, ફૂગ, વાયરસ જેવા રોગકારકો દ્વારા થાય કે તે ભૂમિ, પાણી અને હવામાં હાજર હોય અને આ માધ્યમો દ્વારા જ વનસ્પતિમાં ફેલાતું હોય. તો નીંદણ, કીટક અને રોગો પર નિયંત્રણ જુદી જુદી રીતો દ્વારા કરી શકાય. આમાં સૌથી વધારે પ્રચલિત કોઈ રીત હોય તો જંતુનાશક રસાયણના ઉપયોગની છે. તેમાં ધૂળનાશક, કીટનાશક અને ફૂગનાશકનો સમાવેશ થાય. આ રસાયણોનો પાકની વનસ્પતિ ઉપર છંટકાવ કરવામાં આવે અથવા તો બીજ અને ભૂમિના ઉપચાર માટે ઉપયોગ કરાય. પરંતુ તેઓને વધુ માત્રામાં ઉપયોગ કરવાથી ઘણી બધી સમસ્યા પણ ઉત્પન્ન થઈ શકે છે, જેમ કે કેટલીક વનસ્પતિ અને પ્રાણીઓ માટે વિષાલુ પદાર્થ હોઈ શકે છે અને પર્યાવરણીય પ્રદૂષણનું કારણ હોઈ શકે. યાંત્રિક રીત દ્વારા નીંદણને દૂર કરવું એ પણ એક રીત છે. નિષેધાત્મક રીતો જેવી કે સમય પર પાક ઉગાડવો, યોગ્ય ક્યારાઓ કે ચાસ તૈયાર કરવા, આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી કરવી પદ્ધતિઓ કે રીતો નીંદણને નિયંત્રણ કરવામાં મદદરૂપ કરે છે. જંતુઓ પર નિયંત્રણ મેળવવા માટે પ્રતિરોધકતાની ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ અને ઉનાળામાં હળ ચલાવી હળથી ખેડી અને કેટલીક નિષેધાત્મક પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. અને જંતુનો નાશ કરવા માટે ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી આપણે શું કરીએ છીએ તો કે હળ ચલાવવામાં આવે છે. પ્રશ્ન છે એ તમારે હોમવર્કમાં કરીને આવવાના છે. ચલો, જુલાઈ અથવા તો ઓગસ્ટ મહિનામાં નીંદણની અસરગ્રસ્ત ખેતરનું અવલોકન કરવાનું છે અને પછી તમારે નીંદણ અને કીટકોની એક યાદી બનાવવાની. હવે આપણે વાત કરીએ કે અનાજનો સંગ્રહ.
ખેત ઉત્પાદન કે કૃષિ ઉત્પાદનને વધુ નુકસાન થઈ શકે છે અને આ નુકસાનના જૈવિક કારક કીટક ખોતરીને ખાનારા ફૂગ જે ઇતરડી બેક્ટેરિયા તેમજ અજૈવિક ઘટકો જેવા કે તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણને કારણે સંગ્રહ સ્થાનને નુકસાન થાય. તો આવા બધા પરિબળોને કારણે એની ગુણવત્તામાં ઘટાડો, વજનમાં ઘટાડો, નબળી અંકુરણ ક્ષમતા, નીપજનો રંગ દૂર થવો, જેના કારણે બજાર કિંમત છે ઘટે. અને આ પરિબળો પર આપણે નિયંત્રણ મેળવવા આપણે શું કરવું જોઈએ? તો કે જે ઉપચાર અને સંગ્રહનું પ્રબંધન કરવું જોઈએ. તો હવે આના માટે આપણે શું કરીએ છીએ? તો કે આ પદ્ધતિની અંદર સંગ્રહ કરતા પહેલા નિયંત્રણ એટલે કે ઉત્પાદનની નિયંત્રિત સફાઈ કરી અને એને સૂકવવામાં આવે. પછી પહેલાં આપણે સૂર્યપ્રકાશ, પછી છાંયડામાં એટલે ભેજ ન રહે, પછી રસાયણયુક્ત તથા ધુમાડાનો ઉપયોગ થાય જેથી જંતુ હોય બધા મરી જાય. બરાબર, પ્રશ્ન હોમવર્કમાં તમારે જાતે કરીને આવવાના છે. પ્રવૃત્તિ છે કે અનાજ, કઠોળ અને તેલીબિયાના બીજ એકત્રિત કરો અને એમાં તમારે હર્બેરિયમ બનાવો, તેમજ તેઓને કઈ ઋતુમાં ઉગાડી શકાય છે અને કાપણી કરી શકાય તે જણાવો. હવે જે આવે છે પશુપાલન, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું. અહીંયા સુધી જે બધી ચર્ચા હતી એ હતું 15.1. બરાબર છે. હવે 15.2 જે છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. તો 15.1ની અંદર જેટલા પણ પ્રશ્ન છે એના આન્સર તમારે એમાંથી જ અંદરથી મળી રહેશે. બરાબર, તો પહેલાં તમારે વાંચી અને ત્યારબાદ તમારે લખીને આવવાના રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી મળીશું. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.